વાત કરવી છે પંચમહાલ બેઠકની કે પંચમહાલ બેઠક ઉપર પણ અત્યારે કોના નામ ચર્ચામાં? શું પંચમહાલ બેઠક ઉપર વર્તમાન સાંસદનું પત્તું કપાઈ શકે છે કે ફરી રતનસિંહને રિપીટ કરાઈ શકે છે? અને જો રતનસિંહ રિપીટ નથી થતા તો કોણ આવી શકે છે અહીંયા આગળ ઉમેદવાર તરીકે? હર્ષદ પાસેથી જાણીએ. હર્ષદ, દિલીપુર, પંચમહાલ લોકસભા સીટની વાત કરીએ તો 18.89 લાખ મતદારો ધરાવતી આ પંચમહાલ લોકસભા સીટ છે, જેની અંદર હાલના સાંસદ જે રતનસિંહ રાઠોડ છે જે ઓબીસી માંથી આવે છે. પંચમહાલ લોકસભા સીટનું જાતીય સમીકરણમાં 50% ઓબીસી મતદારો હોવાના કારણે રતનસિંહ સાંસદ બન્યા હતા ને એ પણ 4 લાખ કરતા વધુ લીડથી બન્યા હતા. પરંતુ જો નો રિપીટ થિયરી પાર્ટી દ્વારા અપનાવવામાં આવે ને એમનું પત્તું કપાય તો બાકી 2 થી 3 ઉમેદવારો એવા છે કે જે સંભવિત કહી શકાય, જેની અંદર જો સવર્ણ ઉમેદવારને જો ટિકિટ આપવામાં આવે તો એક શૈલેષ ઠાકર કરીને જે નામ છે, જે પોતે બ્રહ્મ સમાજના રાજ્ય કક્ષાના મોટા વડા છે, પાર્ટીમાં ખૂબ જ સક્રિય છે. સાથે સાથે ધવલ દેસાઈ કરીને એક નામ છે, જે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે, એક યુવા નેતા તરીકે એમનું પણ નામ આવી શકે છે. જો બક્ષીબંધને આપવાની વાત આવે તો વિજય પટેલ કરીને જે બક્ષીબંધ મોરચાના પ્રમુખ છે, આ 3 નામ મુખ્યત્વે કહી શકાય. જી બિલકુલ.